રામ રામ દોસ્તો, આ જો આખી જે સમસ્યા છે અહીંયા પાણી ભરાવાની, તો એના માટે આપણે એસએમસીને એનું જે વોટ્સઅપ છે એમાં ઓનલાઈન ફરિયાદ કરતા હતા. તો દર વખતે એસએમસી તરફથી આ સાહેબ આવે છે, જે સાહેબને આપણે કમ્પ્લેન નથી કરતા પણ બધું એમની પાસે જ પહોંચે છે. મારે પ્રોબ્લેમ છે કે આ પાણી છે ને ભરાય નહીં, એ માટેની તમે સુવિધા કરી નાખો. ડ્રેન સ્ટ્રોમવાળા છે તો એનું જે ગટર લાઇન, આ હાઉસિંગનું છે પ્રોજેક્ટ, તો એની ગટરમાંથી પાણી જતું થાય એવું કરો. કે વરસાદી પાણી છે તો એ નિકાલ જ્યાં થતો હોય ત્યાં સુધી કનેક્શન આપી દો. એ રીતનું મારે નક્કર કામ જોઈએ છે. તો આ લોકો મસ્કીટોવાળાને મોકલે છે અને આ મસ્કીટોનું કામ કેટલું હોય છે કે એ ફીસ નાખી દે. આનાથી વધારે એમની પાસે કોઈ વધારે એમને આવતું નથી અને એ કરી શકે એમ પણ નથી, કારણ કે મસ્કીટોનું એટલું જ છે કે દવા છાંટે કે પછી ફીસ રિલીઝ કરી નાખે. તો દર વખતે આ સાહેબ એકલા કામ કરે છે. જ્યારે મેં એમને કમ્પ્લેન નથી કરતો, હું કરું છું ડ્રેન સ્ટ્રોમમાં, એટલે વરસાદી પાણીના નિકાલમાં. તો પણ દર વખતે ટ્રાન્સફર મારી અરજીને કરી અને આ સાહેબને જ હેરાન કરે છે. અને આ સાહેબ પરફેક્ટ કામ કરે છે, એમાં મારે કાંઈ કહેવા જેવું જ નથી. દર વખતે ફીસ રિલીઝ કરી જાય છે. કેટલી વખત 3 થી 4 વખત કરી. હું રોજ મારે મસ્કીટોનું અલગ ખાતું છે, એમાં હું કરું. જો મારે કંઈ પ્રોબ્લેમ હોય મસ્કીટોનો તો મને કમ્પ્લેન કરતાં આવડે જ છે મસ્કીટોવાળાને કરતાં, પણ એ લોકો ટ્રાન્સફર કરીને જે કામ કરે છે ને એ લોકોને જ મોકલી દે છે. તો આ વસ્તુ સાહેબ, તમે તો આવો છો દર વખતે, તમને હેરાન કરે છે. હું તમારા કામથી સંતુષ્ટ છું. તમારે કંઈ કહેવું છે? हाँ जी, सूरत महानगरपालिका તરફથી છે જે ભાઈ પ્રતિકભાઈ, જેમની ફરિયાદ છે એમને ધ્યાને રાખીને મારા ખાતા પર આ વારંવાર ફરિયાદોનું આવે છે, જે ટ્રાન્સફર આવે છે. તો એને અનુસંધાનમાં અમે અમારી કામગીરી મારા ખાતાની હું કરાવું જ છું. જે 6-7 જગ્યાએથી મેં ફીસ રિલીઝ કરાવેલી છે, જે રિસ્કી છે, જે અંદર જવા માટે બી પ્રોબ્લેમેટિક છે. તો મારું ખાતાનું કામ છે છેલ્લું, જે અંતિમ કામ છે હું કરી શકું છું ને કરાવી શકું છું. તો એ 6 વખત મેં ફીસ રિલીઝ કરાવેલી છે. તો આનો છેલ્લું જે પ્રોબ્લેમ સોલ્વ થાય, એમનું જે ફરિયાદીનું ધ્યાન એવું છે કે પાણી નિકાલ થાય, એવું આગળ કંઈક ઘટતું કરવા માટે વિનંતી છે સાહેબજી. ફીસ રિલીઝ કરવાની જ ના હોય. આ તો તમે આ બતાવો તો આ આખું કેવડું મોટું છે. આમાં તમે ફીસ રિલીઝ કરો તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન જ નથી. આ સમજી ગયા? એટલે મેઇન છે કે પાણી શું કામ પાણીનો ભરાવો ના થાય. તમે છે ને નાનું કુંડામાં પણ આપણે ઘરમાં પાણી ભરાતું હોય તો બી એ મોટી પ્રોબ્લેમ છે. મચ્છરોનો ભેગા થાય કે જે પણ. અને આ તો આવડા મોટો જુઓ કેવડો વિશાળ છે, અને આમાં ફીસ રિલીઝ ને આ બધું છે ને સોલ્યુશન નથી. સોલ્યુશન શું છે કે આ પ્રોબ્લેમ પેદા જ ના થાય, કે પાણીનો ભરાવો જ ના થાય. આ વસ્તુ કરવાનું છે. એ પણ જે અધિકારીઓ કામ કરે છે એમને મોકલી અને આખું સહી કરાવી અને કમ્પ્લેન્ટને કમ્પ્લીટ બતાવી દે છે. એટલે આ વસ્તુ ના થાય એ માટે હું ખાસ મ્યુનિસિપાલિટીને વિનંતી કરું છું કે એવા અધિકારીઓની પાસે આ પ્રોબ્લેમ મોકલે જે આને નક્કરતાથી પાણી ભરાવાનો પ્રોબ્લેમ છે એ સોલ્યુશન કરે. મસ્કીટોમાં મને પ્રોબ્લેમ હશે ત્યારે હું કરી નાખીશ ડાયરેક્ટ જ. મને આવડે જ છે એ કમ્પ્લેન કરતાં બી. તમારે એટલું બધું ટ્રાન્સફર ડાયરેક્ટ એને કરવાની જરૂર નથી. તમે પાણીનો નિકાલ માટેની હું કમ્પ્લેન કરું છું, તો તમે એની ઉપર ફોકસ કરો. અને જે બીજા અધિકારીઓ છે એમની પાસે ખાલી ના મોકલ્યા કરશો, કારણ કે મને બી દુઃખ થાય છે. આ લગભગ જેટલી વખત મેં કમ્પ્લેન કરી ત્યારે આ સાહેબ કેટલી વખત આવી ગયા અને એમણે કામગીરી કરી, પણ મારે આમની પાસે કામગીરી કરાવી જ નથી. તો હું કામ તમે આમને ટ્રાન્સફર કરો છો? મારી કમ્પ્લેન જે છે ને ત્યાંથી જ નિકાલ કરો. તમે એનાથી આગળ ટ્રાન્સફર ના કરશો. મને મેસેજો આવતા હોય છે એસએમસી જેવું કે ટ્રાન્સફર તમે કરો ને તો બી તરત મેસેજ આવી જાય કે અહીંયાથી આમની પાસે મેસેજ ટ્રાન્સફર ગયું, એમનો નંબર બી આવી જાય, બધું આવી જાય, પણ કોઈ તમારા સિવાય આજ સુધી કોઈએ અહીંયા સુધી દેખાણું નથી. અને જેને કામ કરવાનું છે ને એ છટકી જાય છે. એટલે ખાસ તો મારી વિનંતી છે કે જે લોકોને કામ છે ને એને જ કરવા દો. બીજા જે અધિકારીઓ કામ કરે એવા હોય એને શું કામ તમે ખાલી ખોટા હેરાન કરો છો? એનું કોઈ કામ જ નથી. એમને બીજા કેટલાય કામ હશે જ્યાં ખરેખર મસ્કીટોના પ્રોબ્લેમ હશે, તેના બદલે એમને અહીંયા પાછું વધારાનું કામ સોંપી દો છો. તો અને અમારું જે સોલ્યુશન જોતું હોય એ થતું નથી. એટલે ખાસ તમને ફરીને એસએમસીને અધિકારીઓને વિનંતી છે કે આ વસ્તુ જે પ્રોબ્લેમ તમે દેખાય જ છે આ સોલ્વ કરો. ખાલી બીજા તમે છે ને શોર્ટકટ ના અપનાવશો. ચાલો દોસ્તો, રામ રામ.